નવરાત્રિની અંદર જો આપણે આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય ને તો માતાનો ખાલી એક જ મંત્ર કરવાનો, અને જે લોકોને લક્ષ્મી પ્રાપ્તિ છે, જે લોકો વેપાર કરે છે, ધંધો કરે છે, જે લોકો એન્ટરપ્રિન્યોર છે, તો એ લોકો શું કરશે? લક્ષ્મીજીની ઉપાસના કરશે. માંદગી એમના ઘરમાંથી જતી નથી, તો એ લોકો માટે શું ઉપાય? આના માટે આપણે એક જ ઉપાય કરશું કે એક લીંબુ લઈશું, અને જે રોગી છે, જે બીમાર છે, મેરેજ થતા નથી, સગાઈઓ મતલબ ગમે છે પણ ત્યાંથી હા આવતી નથી, તો એની માટે શું? કે દીકરા દીકરીઓના જેના શીઘ્ર વિવાહ નથી થતા, ગમે છે પાત્ર પણ વાત આગળ નથી ચાલતી, તો એવા દીકરા દીકરીઓના શીઘ્ર મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટેનો બહુ સુંદર ઉપાય છે કે આપણે નવરાત્રિના 9 દિવસમાં ગમે ત્યારે કોઈ એક દિવસ, એમાં જો શુક્રવાર આવતો હોય ને તો વધારે સારું. માણસોને ઘર પોતાનું કરવું હોય તો શું ઉપાય એની માટે આ નવરાત્રિમાં? જે લોકોને ઘરની કામના છે અને પોતાનું ઘર નથી થઈ રહ્યું, બહુ અડચણો આવી રહી છે, લોન નથી મળી રહી, તો એવા લોકો માટે એક બહુ સાદો અને સરળ ઉપાય છે કે આઠમના દિવસે માતાજીની આગળ, કે ઘણા લોકો એવા હોય છે કે આપણે ટોચ ઉપર પહોંચવા આવ્યા હોય પણ આપણા સગા સંબંધીઓને પસંદ નહીં હોતું, એ લોકો માટે શું? આપણા સગા સંબંધીઓ આપણી ઈર્ષા કરતા હોય, આપણી તરક્કીથી એ લોકોને પ્રોબ્લેમ થતો હોય, તો એનાથી બચવાનો એક બહુ સરળ અને સીધો ઉપાય છે. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આ આપણે ભાગ 2 ચાલુ કરીશું આજના પોડકાસ્ટમાં. ડૉક્ટર મોલીબેન આપણી સાથે જોડાયેલા છે. મોલીબેન, જય માતાજી. જય માતાજી. મોલીબેન, અત્યારે અમારે ઘણી એવી કમેન્ટો આવે છે જે ઘરમાં આપણે એ લોકોને મૂંઝવતા પ્રશ્નોનો આપણે આજે તમે અમને અમારા સબસ્ક્રાઈબરને સોલ્યુશન આપજો તમે. તો મોલીબેન, અત્યારે તો ઘરે ઘરે એક આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી, એની માટે શું કહેશો તમે? નીલમબેન, નવરાત્રિની અંદર જો આપણે આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય ને તો માતાનો ખાલી એક જ મંત્ર કરવાનો કે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. એટલે સૌથી પહેલું આ મંત્ર કરવાથી તમારી સર્વ બાધાઓની મુક્તિ થાય છે, સર્વ પ્રકારે કલ્યાણ થાય છે, મંગલ છે. એટલે તમારે જીવનની અંદર જે મુશ્કેલીઓ હશે દૂર થઈને માતા તમને જે માંગશો ને એ આપશે, અને તમારા ઘરમાં પૈસાની જે તકલીફ હશે ને એ દૂર થઈ જશે. એટલે આપણે આર્થિક પરિસ્થિતિ માટે આટલો મંત્ર છે જે બધાને જ આવડતો હોય. જો આ ન કરી શકે, સમય ન હોય, તો આપણે એકાક્ષરી બીજ મંત્ર છે જેમાં તારાનો છે ત્રીમ, જેનું આપણે સતત ઉચ્ચારણ કરીશું પહેલા દિવસથી જ. ત્રીમ 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 ત્રીમ, આ રીતે આપણે ઉચ્ચાર કરતા રહીશું. કેટલી વખત બોલવાનું? આખો દિવસ. અચ્છા, તમે ગમે તે કામકાજ કરતા હોય તો કરી શકો છો. રસોઈ કરતા હોય, તમે બેઠા હોય, તમે જો ટીવી બી જોતા હોય ને તમને પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો તમે મનમાં સતત મંત્ર ચાલુ રાખો. માતાને કહેવાનું કે માં, તારી આજે અમે મંત્ર કરીએ છીએ એના ફળ સ્વરૂપ અમને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ. એટલે કે એ મંત્ર જ્યારે બોલતા હોય ત્યારે આપણી મનમાં ઈચ્છા કરવાની કે તમારે કઈ જગ્યાએ પહોંચવું છે, પૂરી થાય. કારણ કે સૌથી આ દરેક મંત્રો કરો ને નીલમબેન, એ સૌથી જરૂરી એ છે કે તમારી મનોકામના તમારે જોવાની છે. ધારો કે તમે કોઈ નવું ઘર લેવાનું વિચારો છો તો તમારે નક્કી કરવું પડશે કે તમે ફ્લેટમાં રહેવા જાઓ છો કે તમે ટેનામેન્ટમાં રહેશો, તમે રો હાઉસમાં રહેશો કે તમે ચાલીમાં રહેશો, કે તમારે એક રૂમ રસોડાના ફ્લેટમાં રહેવું છે કે એન્ટિલિયામાં રહેવું છે. તમારે પહેલાં એ વસ્તુ નક્કી કરવી પડશે. એના પછી એ ઘરને તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, એટલે કે જોવાનું છે કે મારે ફ્લેટમાં 3 BHK 2 BHK કે 1 BHK, તમારી જે ડિઝાયર છે, તમારી જે ઈચ્છા છે એ પ્રમાણે તમારે જોવાનું રહેશે. એ જોઈને પછી મંત્ર તમે બોલો ને તો એ તમારે 30 દિવસમાં એના ઉપાયો એમાં એવું થાય કે તમને પોતાને નવાઈ લાગશે કે એના સંજોગો ઊભા થઈ ગયા, તમારી પાસે એવી આવકના સ્ત્રોત વધવા લાગશે. તમારે નોકરી જોઈએ છે, તમારે એક્ઝિક્યુટિવ છો, તમારે જનરલ મેનેજર થવું છે, તમારે એક સ્ટેપ જે આગળ વધવું છે, જ્યાં તમને તકલીફ પડે છે જ્યાં પહોંચવામાં, તો ક્યાં પહોંચવું છે પહેલાં એક ગોલ સેટ કરો, એ જગ્યાએ જોવાનું અને મંત્રો કરો તો એનું ફળ તમને સારું મળે. એટલે કે ત્રીમ મંત્ર કરશો, પણ ત્રીમ મંત્ર કરતાં કરતાં
તમે આર્થિક તમારી જે તકલીફો છે એ તમે દૂર કરી શકો છો. તો તમારે જોઈ શકો કે મારી તિજોરીની અંદર કે મારા પર્સની અંદર આટલા બધા પૈસા છે, 2000ની નોટો છે. હું તમને બેટ મારીને કહું છું, મારા જેટલા પણ મારા ક્લાયન્ટ્સ છે, મારી પાસે જે યજમાનો આવે છે, એ બધાને મેં આ કરાવ્યું છે ને, એ લોકોની જીવનની આર્થિક તકલીફો જ્યારે શ્રદ્ધાથી આ કાર્ય કર્યું ને, બહુ ફાયદો થયો છે. બરાબર, ખૂબ સરસ. મૌલીબેન, આપણે આના સિવાય કોઈ બીજો કોઈ એવો મંત્ર કે જે કૃષ્ણ ભક્ત વૈષ્ણવ હોય છે એ લોકો પણ કરી શકે? નીલમબેન, જે કૃષ્ણ ભક્તો છે, જે લોકો માતા શાક્ત સંપ્રદાય અને શિવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય, આ ત્રણ એક મુખ્યત્વે ભારતની અંદર વિરાજમાન છે. આ ત્રણ સંપ્રદાયો બહુ ફેલાયેલા છે. આપણે માતાની ઉપાસના માટે ત્રિમ મંત્ર આપીએ છીએ. કાલીની ઉપાસના માટે ક્લીમ બોલવાનું, ક્લીમ 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 બોલવાનું. એવી જ રીતે સરસ્વતીની જે લોકો ઉપાસના કરે છે, જે લોકો લેખક છે, જ્યોતિષ છે, લખાણ સાથે ચિત્રકાર છે, એવી રીતે મૌલિક લલિત વિદ્યાઓમાં બહુ પારંગત છે, તો એ લોકો જે સરસ્વતીની પૂજા કરનારા લોકો છે, તો એ લોકો એમ બીજ મંત્ર બોલશે. એમ 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 આ બીજ મંત્ર કરશે. અને જે લોકોને લક્ષ્મી પ્રાપ્તિ છે, જે લોકો વેપાર કરે છે, ધંધો કરે છે, જે લોકો એન્ટરપ્રિન્યોર છે, તો એ લોકો શું કરશે? લક્ષ્મીજીની ઉપાસના કરશે. તો એ લોકો કયો મંત્ર કરશે? બીજ મંત્ર. તો રીમ 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 આ રીતે ઉચ્ચારણ કરશે. હવે આપણે વાત કરશું કૃષ્ણ ભક્તોની. કૃષ્ણ ભક્ત શું કરશે? ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. કારણ કે કૃષ્ણના જે કુળદેવી હતા ને, એ મહાકાલી હતા, એટલે એ મંત્ર કૃષ્ણ ભગવાને પોતે જ આપેલો છે કળિયુગની અંદર પરીક્ષિત રાજાને, કે તું આ મંત્રનો જાપ કરીશ ને તો તારા જીવનની અંદર રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થશે. તો એ મંત્ર છે, આપણે જેમ આગળ બતાવ્યું, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. આ રીતે આનો જાપ કરવાનો રહેશે. તમે પલાઠી વાળીને પણ કરી શકો છો. એક નિયમ લઈને કે હું 11 માળા રોજની કરીશ, 1, 3, 5, 7, 9 અને 11 આવી રીતે તમે રોજની એકી સંખ્યામાં તમે સંકલ્પ લઈને કરી શકો છો. આ નવરાત્રિમાં કે હું રોજની 3 માળા કરીશ, એવી રીતે તમે સંકલ્પ લઈને તમારી માળા કરી શકો છો. પછી એમ કે માતાજી હું રમતો જમતો મંત્ર કરીશ, હરતા ફરતા ચલિત મંત્ર કરીશ, તો તમે એને હરતા ફરતા આપ દરેક મંત્રો કરી શકો છો. ખાલી સ્નાન ઘરમાં કે અપવિત્ર અવસ્થામાં તમે આને નથી કરતા, બોલતા નથી. બાકી જો સ્ત્રી આવા સમયે રજસ્વલ્લા થઈ હોય, તો આવા ધર્મમાં આવી હોય, તો એ માનસિક જાપ તો કરી જ શકે છે. નામ સ્મરણમાં કોઈ જ વસ્તુઓ પવિત્ર નથી. મૌલીબેન, અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને ઘણા ખરા બહુ માંદગી હોય છે, માંદગી એમના ઘરમાંથી જતી નથી, તો એ લોકો માટે શું ઉપાય? આના માટે આપણે એક જ ઉપાય કરશું કે એક લીંબુ લઈશું અને જે રોગી છે, જે બીમાર છે, એના માથેથી આપણે 7 વખત એન્ટી ક્લોકવાઇઝ માથેથી ઉતારી લઈશું. અને એ સમયે આપણે હનુમાનજી મહારાજનો જે પણ મંત્ર આવતો હોય એ બોલીશું. નહીં તો પછી જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ બોલીને એન્ટી ક્લોકવાઇઝ આપણે માથેથી 7 વાર લીંબુ ઉતારીને ઘરની બહાર જઈને 4 ટુકડા કરીને 4 રસ્તે 4 દિશામાં આપણે અલગ અલગ ફેંકી દઈશું. આ એક આપણે સાદો ઉપાય કરશું, જેનાથી એની માંદગી અને એની તકલીફો દૂર થશે. મૌલીબેન, અત્યારે એક બીજો પ્રશ્ન એ છે કે અત્યારના છોકરાઓ મોબાઈલમાં વધારે છે ઇન્ટરેસ્ટ, પણ ચોપડી લે છે પણ એને યાદ નથી રહેતું, તો એ બાળકો માટે શું આપણે ઉપાય? ભણતા વિદ્યાર્થીઓ માટે નીલમબેન આપણે એવું કરશું કે જે માં સરસ્વતીનો બીજ મંત્ર છે ને, એ આપણે એમની પાસે કરાવશું. જે લોકો કરી શકતા હોય એ લોકો એમ બીજ મંત્ર બોલશે, એમ 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 એ તો બોલવાના જ છે. પણ સાથે સાથે જે બાળકો નાના છે, ભૂલકા છે, જે લોકોને આળસ આવે છે, જે લોકો નથી બોલી શકતા, તો એ લોકોને આપણે એમના મોબાઈલ થકી જ ઉપાય આપીએ કે મોબાઈલની અંદર એ લોકો યુટ્યુબની અંદર જઈને એમ બીજ મંત્ર સતત જે ચેન્ટિંગ થતો 108 વખત, 1008 વખત, તો એનું એ લોકો મોટે અવાજે ઘરમાં મૂકી દે
અને જેથી એના કાનમાં પડે. બિલકુલ એના કાનમાં પડે તો એનાથી એ જે વિદ્યાર્થીઓ છે ને એની યાદશક્તિ સમૃદ્ધ થશે. એકવાર વાંચેલું ધીમે ધીમે એને યાદ રહેવા લાગશે. એ લોકોની જે એકાગ્રતા શક્તિ વધશે. તો આ વસ્તુ થશે. મોલીબેન, એક બીજો એ પ્રશ્ન છે કે જે અત્યારે દીકરા દીકરીની ખાસી ઉંમર થઈ જાય છે, મેરેજ થતા નથી, સગાઈઓ મતલબ ગમે છે પણ ત્યાંથી હા આવતી નથી, તો એની માટે શું? નીલમબેન, બહુ સરસ પ્રશ્ન છે કે દીકરા દીકરીઓને જેને શીઘ્ર વિવાહ નથી થતા, ગમે છે પાત્ર પણ વાત આગળ નથી ચાલતી, તો એવા દીકરા દીકરીઓના શીઘ્ર મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટેનો બહુ સુંદર ઉપાય છે કે આપણે નવરાત્રિના 9 દિવસમાં ગમે ત્યારે કોઈ એક દિવસ, એમાં જો શુક્રવાર આવતો હોય ને તો વધારે સારું, લાલ સાડી લેવાની છે. જો તમારી યથાશક્તિ તમે લઈ શકો છો. એની અંદર 16 શણગાર પગથી માથા સુધીના, એટલે કે પગના તમે ઝાંઝર લેવાના, વેઢ લેવાના, કેડનો કંદોરો લેવાનો, હાથની બંગડીઓ લેવાની છે. ટોટલ શણગાર. પણ એમાં 16 શણગાર જ્યારે તમે દુકાનદાર પાસે માંગો છો ને તો એ લોકો નાની વસ્તુ આપી દે એ નથી લેવાની. એ આપણે ઉતારાનો શણગાર નથી લેવાનો. કાયદેસર દુકાનમાંથી અલગ નવો હાર લેવાનો, મંગળસૂત્ર લેવાનું, ટીકો અલગ લેવાનો, બુટ્ટી સાથેનો સેટ લેવાનો છે, બંગડીઓ અલગ લેવાની છે, જેથી કોઈ પહેરી શકે. જેથી કારણ કે આ વસ્તુ આપણે દાન કરવાની છે, એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે ઉતારાનો શણગાર નથી લેવાનો. અલગ એક કોઈ નોવેલ્ટી શોપમાં જઈને તમારી યથાશક્તિ તમારે એ વસ્તુ લેવાની છે. અને સાથે કાજલ, બિંદી, શેમ્પૂ, પાવડર, આ બધી જ વસ્તુ આપણી જે સ્ત્રીનો શણગાર હોય છે, કારણ કે આ શણગાર આપણે માં જગદંબા, માં નવદુર્ગાને અર્પણ કરવાના છે. એને એ માતા એ શણગાર પહેરી શકે, એને ખુશ થવી જોઈએ. કારણ કે પછી જેવા ભાવથી તમે કરશો ને એવું જ પાત્ર મળશે. પછી એમાં એવું નહીં કે મેં તો શણગાર ચડાવ્યો હતો, મને ઐશ્વર્યા રાય ના મળી, તો ના મળે. પછી તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. સાચી વાત છે, જે એવું પીરસો એવું મળે. બિલકુલ, જેટલું ગોળ નાખો એટલો ગળ્યો કંસાર થાય. એવી જ વાતે તમારે સારો શણગાર માતાજીને શુક્રવારે લાલ સાડી, શણગાર સાથે ગુલાબનો હાર, ફૂલ અને કંકુ તો ખાસ મૂકવાનું છે. તમે માને ચડાવો અને તમે કહો કે મને જ અનેક લિસ્ટ બનાવવાનું તમારા મનગમતા જીવનસાથીનું, કે એમાં તમને કયું ગુણ જોઈએ છે. એ લિસ્ટની પરચી બનાવીને પણ અંદર મૂકીને માતા નવદુર્ગાના તમારા નજીકમાં જે પણ અંબાજીનું મંદિર હોય કે તમારા નવદુર્ગાનું મંદિર હોય એમાં તમારે શણગાર અર્પણ કરી દેવાનો. 90 દિવસની અંદર તમારી સગાઈ પાક્કી. છોકરાઓ માટે પણ આ જ ઉપાય છે? છોકરાઓ માટે પણ આ જ ઉપાય છે. જો તમને બીજો કોઈ ન મળતું હોય તો આ ઉપાય કરી નાખવાનું. બાકી જો તમે કરી શકતા હોય તો માને ગુલાબનો રોજ જે 9 દિવસ ગુલાબનું ફૂલ લેવાનું, એની અંદર કપૂર પ્રગટાવવાનું છે અને એની કપૂરની ઉપર તમારે લવિંગ મૂકી દેવાનું છે. આટલું કરીને રોજ તમારા ઘરની અંદર માને પ્રાર્થના કરો કે મારા ઘરમાં કુળદેવી આગળ માને નવદુર્ગાને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનની અંદર આ સુમધુર પુષ્પ ખીલેલું છે, એની અંદર મને મનગમતું પાત્ર મળી જાય, જીવનસાથી પ્રાપ્ત મળી જાય, જે તારી બી પૂજા કરી શકે મારી સાથે. મોલીબેન, એક છેલ્લો પ્રશ્ન હું તમને કહું કે અત્યારે આ જમાનામાં એટલી મોંઘવારીમાં માણસોને ઘર પોતાનું કરવું હોય તો શું ઉપાય એની માટે આ નવરાત્રિમાં? જે લોકોને ઘરની કામના છે અને પોતાનું ઘર નથી થઈ રહ્યું, બહુ અડચણો આવી રહી છે, લોન નથી મળી રહી, તો એવા લોકો માટે એક બહુ સાદો અને સરળ ઉપાય છે કે આઠમના દિવસે માતાજીની આગળ એ ખાલી કપૂર, લવિંગ, મરીનો ધૂપ કરે અને એટલું કહે કે હે માં, જો મારું આવતી આસો નવરાત્રિ સુધીમાં મારું ઘર થઈ જશે તો હું તમને ચાંદીનું ઘર ચડાવીશ. એ તમારી યથાશક્તિ મુજબ ખાસ બોલવાનું રહેશે. તો મોલીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ભક્તિ અમૃત સાથે જોડાયા અને તમે તમારો કિંમતી સમય અમને આપ્યો. જતાં જતાં એક ખાલી પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું કે ઘણા લોકો એવા હોય છે કે આપણે ટોચ ઉપર પહોંચવા આવ્યા હોય પણ આપણા સગા સંબંધીઓને પસંદ નહીં હોતું, એ લોકો માટે શું? નીલમબેન, આપણા સગા સંબંધીઓ આપણી ઈર્ષા કરતા હોય
આપણી તરક્કીથી એ લોકોને પ્રોબ્લેમ થતો હોય તો એનાથી બચવાનો એક બહુ સરળ અને સીધો ઉપાય છે કે સૌથી પહેલું આપણે આપણું સુરક્ષા કવચ કરવું એ બહુ જરૂરી છે. કારણ કે આપણા ઘરની અંદર જો ભેદ હશે ને તો ઘર કા ભેદી લંકા ઢાવે. એટલે આપણે આપણું ભેદી કિલ્લો બનાવી લેવાનું. એના માટે શું કરવાનું તો આપણે શનિવારના દિવસે અથવા તો કોઈ પણ મહિનાની અમાસના દિવસે, દર અમાસે પણ આ પ્રયોગ થઈ શકે છે. એટલે કે દર અમાસે આપણા હાઇટનો કાળો દોરો લઈને શ્રીફળની ઉપર આપણે એને બાંધી લઈશું અને ત્યારબાદ માથેથી એન્ટી ક્લોકવાઇઝ 7 વખત ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી દઈશું કે મારી ઉપર જે પણ નકારાત્મક ઉર્જાઓ હોય ને આ શ્રીફળની સાથે પ્રવાહિત થઈ ગઈ. એટલે આપણું સુરક્ષા કવચ બી થઈ ગયું અને આપણા સગા સંબંધીઓથી આપણું રક્ષણ પર થઈ ગયું. મોલીબેન, એન્ટી ક્લોક તમે કીધું એટલે એનો મતલબ આપણે ગુજરાતીમાં કે ઊંધા આટા ફેરવવાના. હા, આપણે જે હંમેશા નજર ઉતારતા હોઈએ છીએ તો સીધા ઉતારતા હોઈએ છીએ, પણ આ ઊંધું ઉતારવાના. આ ઊંધું ઉતારવાનું જેનાથી આપણું સુરક્ષા કવચ થાય છે. તો મોલીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ભક્તિ અમૃત સાથે તમે જોડાયા અને અવારનવાર અમે પણ તમારી સાથે આવી રીતે જ પોડકાસ્ટ કરીશું. તો જય માતાજી. જય માતાજી. તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી. અને અત્યારે નવરાત્રિ ચાલી રહી છે એટલે માં નવદુર્ગાનું નામ લખજો અવશ્ય. જય દાદા, જય માં મોગલ.